હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આપણે જોઈશું મેથેમેટિક્સની અંદર અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય. કાં તો એમ પૂછે કે અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય. તો અપૂર્ણાંક એટલે શું અને દશાંશ અપૂર્ણાંક એટલે શું એ પછી વિગતવાર આપણે સમજૂતી સાથે સમજીએ. તો ચાલો વિડીયો તરફ. તો જોઈએ અપૂર્ણાંક એ કેવા કહેવાય. અપૂર્ણાંક એટલે શું? તો અપૂર્ણાંક 5/10 આપ્યા હોય, કાં તો એમ કહી શકાય 60/100 આપેલા હોય, કાં તો એમ આપેલા હોય 666/1000 આપેલા હોય. આવું આપેલું હોઈ શકે. આના અપૂર્ણાંક કહી શકાય. તો જો અપૂર્ણાંકમાં જે પહેલો અક્ષર, જે ઉપરનો અક્ષર હોય, જે સંખ્યા હોય, ઉપરની સંખ્યા હોય, એના અંશ કહેવામાં આવે છે. આનો અંશ કહેવાય. આનો છેદ કહેવાય. તો અંશ ભાગ્યા છેદ એટલે કે અપૂર્ણાંક. બરોબર? તો આને અપૂર્ણાંક કહેવાય. તો જો છેલ્લા સંખ્યા આલી છે 5/10 લખેલા છે. તો જો 5/10 લખેલા છે, એમાં છેલ્લી સંખ્યા કેટલા જીરો આલ્યા છે? 1. તો 1 તો પોઈન્ટ પછી એક સંખ્યા હોવી જોઈએ. જેમ કે 5 આલીએ તો 5 મૂકી દઈએ. પોઈન્ટ પછી બે સંખ્યા આલી હોય તો 0.05 થશે. તો બે સંખ્યા જો આવી રીતે, જેમ કે આ છે 60 સંખ્યા આલી તો 60 પહેલા લખી દેવાના. પછી પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય તો 2, તો આ 2 થઈ જાય. 1 અને 2 આગળ 0 મૂકી દે. 0.60. આમાં છેલ્લી સંખ્યા આલી છે 3 આલે, 3 0 આલ્યા તો પોઈન્ટ પછી 3 સંખ્યા હોવી જોઈએ. 666 થઈ જાય ને 3 સંખ્યા. તો આવી રીતે અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં લખી શકાય, એટલે કે પોઈન્ટમાં લખી શકાય. બીજી જોઈએ સંખ્યા, જેમ કે 6 આલી હોય ભાગ્યા 100 આલ્યા હોય, તો શું કરીશું? તો પહેલા 6 તો લખી જ દેવાના, પોઈન્ટ કરી દેવાનો અને 0 કરી દેવાનો. તો પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો 0 આગળ લખી દઈએ બીજો, તો 0.06 એટલે પોઈન્ટ પછી બે સંખ્યા આવી, 1 અને 2. આવી રીતે બે સંખ્યા આવી તો બે 0 આલે હશે બે સંખ્યા. એવી જ રીતે 999 લખ્યા અને ભાગ્યા 100 કર્યા હોય, તો શું કરીશું? પોઈન્ટ પછી બે સંખ્યા આવી તો પહેલા 99 લખી દઈએ. બે સંખ્યા પહેલા લખી દેવાની, પોઈન્ટ કરવાનું. બે સંખ્યા આવી, આગળની કઈ સંખ્યા વધી? 9 વધી. 9 આગળ લખી દે. આ થઈ જાય પોઈન્ટમાં, એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં છે. એવી જ રીતે બીજી આલી હોય, જેમ કે 9 આલી હોય, 9 ને હેડો 8 આપેલી, 8/1000 કર્યા હોય, તો શું કરીશું? તો 1000 આપ્યા હોય તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોવો? 3 જોવો. તો 8 લખી દઈશું. 0 0 પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 2 અને 3 આગળ 0 મૂકી દે. તો પોઈન્ટ 0.008. આ થયા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી કાઢ્યા. આ આપણે જોયું અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી.